જય માતાજી મિત્રો, હું છું હરપાલસિંહ પુવાર. ટ્વેલ્વ વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે એક તમારા માટે સરસ મજાનો આપણે વિડીયો લઈને આવ્યા છીએ કે જે વ્હીકલ ચલાવતા હોય એમના માટે ખાસ છે કે વ્હીલ અને એલાઇનમેન્ટ જે બે વસ્તુ આપણે રેગ્યુલર કરવી પડતી હોય છે ચોમાસાની અંદર. કારણ કે ખાડો કૂદી જાય ગાડી તો વ્હીલ ખરાબ થઈ જતા હોય છે. તો તેના માટે વ્હીલ એલાઇનમેન્ટ અને બેલેન્સિંગ જે કહેવાય છે એના માટે આજે આપણે જવાના છીએ. તો હું મારી ગાડીને કરાવું છું એલાઇનમેન્ટ બેલેન્સિંગ માટે, તો એ પણ બતાવીશ. અને જો તમારે બી કરાવવાનું હોય તો યુનાઇટેડ કરીને મોડાસાની અંદર દુકાન આવેલી છે, સરસ સારું કામ છે. તો જે દુકાન હજીરાની અંદર છે, હજીરા વિસ્તારમાં, તો ત્યાં આપણે જઈશું અને તમને બતાવું કે એમનું કામ કઈ રીતનું છે. કોમ્પ્યુટર પદ્ધતિથી બધું બેલેન્સિંગ પણ એ લોકો કરે છે. તો ચલો આપણે આજે જઈએ વ્હીલ એલાઇનમેન્ટ કરવા. તો મિત્રો આપણે માજુમ બ્રિજ ઉપર આવી ગયા છીએ. બસ આ બ્રિજ છોડીએ એટલે યુનાઇટેડ આવી જાય છે, જે આપણે ટાયર માટે જવાના છીએ. તો આ કહેવાય છે મોડાસાનો માજુમ બ્રિજ. સામે દેખાય શંકર ભગવાનનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે જઈશું યુનાઇટેડ મોટર્સ. બસ થોડીક જ વારમાં આપણે પહોંચી જઈશું. યુનાઇટેડ મોટર્સ તમે જુઓ છો, કેટલી બધી ગાડીઓ પડી છે અહીંયા, ઢગલા ગાડીઓ. એમાં આપણી આવી રહી. જોરદાર કામ છે આમનું અને સિસ્ટમેટિક કામ છે. ઢગલો ગાડીઓ હોય છે અહીંયા. આ શામળાજીવાળો રસ્તો છે, શામળાજી જાય આ સીધો મોડાસાથી આવે આપણે આ એ રસ્તો. અંદર પણ તમને બતાવું છું એ લોકોની સિસ્ટમ કેવી છે. આ આપણી ઓમની, આના પણ ટાયર ખુલી જશે આપણે. એલાઇનમેન્ટ કરવા માટે ગાડી લાગી ગઈ, તમે જોઈ શકો છો. સામે કોમ્પ્યુટર પદ્ધતિ. આ બધા પાયલોટ ડ્રાઈવર હોય છે. આ એલાઇનમેન્ટ થાય છે, તમે જુઓ છો કેટલું સ્પીડમાં કામ છે આ લોકોનું. સામે કોમ્પ્યુટર સિસ્ટમ છે. માથીદાર એન્ટ્રી વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એલાઇનમેન્ટ કરવા માટે આ રીતનું લગાવવું પડતું હોય છે ટાયરોમાં ચારે બાજુ, તમે જુઓ છો. એલાઇનમેન્ટ મશીન છે, તમે જોઈ શકો છો. આ બાજુ જે છે બેલેન્સિંગ મશીન છે અને ટાયરો પણ બધા અહીંયા નવા મળી રહ્યા છે. તો યુનાઇટેડ મોટર્સ તમે જોઈ શકો છો, અહીંયા ઓફિસ છે. ફાઇનલી આપણી ગાડી રેડી થઈ ગઈ છે, ઓટો મારવા જતા રહ્યા છે ભાઈ. તો મિત્રો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આવા જ વિડીયો જોવા માટે લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.